ભારતના ઇતિહાસમાં અમુક દિવસો એવા હોય છે જે ક્યારેય ભૂલાતા નથી. આજે આપણે એવા જ એક કાળા દિવસની વાત કરીશું જેણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામની આખી દિશા જ બદલી નાખી. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. આજે આપણે જે વાત કરવાના છીએ એનો આધાર આ ઐતિહાસિક લખાણ છે, જેમાં એ દુઃખદ ઘટનાની હકીકતો નોંધાયેલી છે. તો ચાલો આ સ્લાઇડ્સની મદદથી એ દિવસની ઘટનાઓને ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? 1919માં પંજાબનું વાતાવરણ આટલું તંગ કેમ હતું? આ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને એ સમયની રાજકીય પરિસ્થિતિ પર નજર નાખવી પડશે. આ બધા તણાવના મૂળમાં હતો રોલેટ એક્ટ. આ એક એવો કાયદો હતો જે બ્રિટિશ સરકારે લાગુ કર્યો અને એણે લોકોના મૂળભૂત અધિકારો છીનવી લીધા. આને કારણે આખા દેશમાં અને ખાસ કરીને પંજાબમાં લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. પછી તો ઘટનાઓ બહુ ઝડપથી બની. જુઓ, માર્ચ 1919માં રોલેટ એક્ટ આવ્યો. એના વિરોધમાં ગાંધીજીઓ સત્યાગ્રહનું એલાન કર્યું. સરકારે આ આંદોલનને કચડી નાખવા માટે દમનનો માર્ગ અપનાવ્યો અને 10 એપ્રિલે અમૃતસરના બે ખૂબ જ લોકપ્રિય નેતાઓ ડૉક્ટર કિચલુ અને ડૉક્ટર સત્યપાલની ધરપકડ કરી લીધી. બસ આ જ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું અને આ બધું આપણને સીધું 13 એપ્રિલની એ ભયાનક સાંજ તરફ લઈ જાય છે. તો 13 એપ્રિલ 1919 જલિયાવાલા બાગમાં હજારો લોકો કેમ ભેગા થયા હતા? શું ચાલી રહ્યું હતું ત્યાં? જાણવા જેવી વાત એ છે કે ત્યાં લોકો બે અલગ-અલગ કારણોસર ભેગા થયા હતા. એક તો એમના જે લોકપ્રિય નેતાઓ હતા ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડૉક્ટર સત્યપાલ, એમની ધરપકડનો શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે. અને બીજું, એ દિવસે વૈશાખીનો તહેવાર હતો એટલે ઘણા પરિવારો તો બસ ઉજવણી કરવા માટે બાગમાં આવ્યા હતા. અને આ મુદ્દો સૌથી અગત્યનો છે. ત્યાં જે લોકો હાજર હતા, પુરુષો, સ્ત્રીઓ, બાળકો, એ બધા જ સંપૂર્ણપણે નિશસ્ત્ર હતા. એમની પાસે કોઈ હથિયાર નહોતા. તેઓ એકદમ અહિંસક અને અસુરક્ષિત હતા. અને હવે આપણે એ દિવસની સૌથી કાળી, સૌથી ભયાનક ક્ષણ પર આવીએ છીએ. કેવી રીતે એક શાંતિપૂર્ણ સભા એક નરસંહારમાં ફેરવાઈ ગઈ. મિલિટરી કમાન્ડર જનરલ ડાયર ત્યાં પહોંચ્યો. એણે કોઈ જ ચેતવણી આપી નહીં. બાગમાંથી બહાર નીકળવાનો જે એકમાત્ર સાંકડો રસ્તો હતો એને પણ બંધ કરી દીધો અને પોતાના સૈનિકોને ત્યાં ફસાયેલી નિશસ્ત્ર ભીડ પર ગોળીઓ ચલાવવાનો હુકમ આપ્યો. અને આ વાક્ય તો સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય. ગોળીબાર ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી સૈનિકો પાસેની ગોળીઓ ખતમ ન થઈ ગઈ. જરા વિચારો, આ કોઈ ભીડને વિખેરવાની કાર્યવાહી નહોતી. આ તો સીધો સાદો ઠંડા કલેજે કરેલો હત્યાકાંડ હતો. આનું પરિણામ ભયાનક હતું. એવું કહેવાય છે કે લગભગ 1000 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો અને એનાથી પણ અનેક ગણા લોકો ઘાયલ થયા. આ આંકડા એ દિવસની ક્રૂરતાની સાબિતી આપે છે. જ્યારે આ હત્યાકાંડના સમાચાર આગની જેમ ફેલાયા ત્યારે આખો દેશ જાણે કે સ્તબ્ધ થઈ ગયો. ચાલો જોઈએ કે આ ઘટના પછી તરત જ શું થયું. લોકોના ઘા પર મલમ લગાવવાને બદલે સરકારે પંજાબમાં માર્શલ લો લાગુ કરી દીધો. એટલે કે કડક લશ્કરી શાસન. લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, જેનાથી એમનો ગુસ્સો અને દુઃખ ઓર વધી ગયું. આ ઘટના પછી આખા દેશમાં એક તરફ ડરનો માહોલ ફેલાઈ ગયો, પણ બીજી તરફ આ જ અત્યાચારે લોકોના મનમાં અંગ્રેજી શાસન સામે ગુસ્સાની આગ ભડકાવી દીધી. આ ઘટનાએ ભારતીયોને અંગ્રેજો સામે એકજૂટ કરી દીધા. આવી ભયાનક ઘટના પછી દેશના મોટા નેતાઓ ચૂપ કેવી રીતે બેસી શકે? એમણે ખૂબ જ શક્તિશાળી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો. વિચારવા જેવી વાત છે કે જે સરકાર પોતાના જ લોકો પર આવો અત્યાચાર કરે એનું સન્માન કેવી રીતે સ્વીકારી શકાય? ગાંધીજીએ સરકાર તરફથી મળેલો કૈસરે હિંદનો ખિતાબ પાછો આપી દીધો, તો બીજી તરફ રવિન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઇટહુડનો ખિતાબ પરત કર્યો. આ એક બહુ મોટો નૈતિક વિરોધ હતો. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. આ એક ઘટનાએ ભારતની આઝાદીની લડાઈનો રસ્તો કેવી રીતે બદલી નાખ્યો? જલિયાવાલા બાગ માત્ર એક જગ્યા નથી રહી, પણ એ ભારતના ઇતિહાસનો એક એવો વળાંક બની ગયો જેણે આઝાદીની લડતને એક નવી જ દિશા અને નવી તાકાત આપી. આ દિવસ પછી જ પૂર્ણ સ્વરાજનો વિચાર વધુ મજબૂત બન્યો.